બાળકો ઉપર હાથ, માથા ઉપર અદબ. બાળકો અત્યારે આપણે કઈ થીમ ચાલે છે? હે હા, આપણું શરીરના અંગો. બરોબર છે કે આપણા શરીરના અંગો કયું કામ કરે છે? તો ચાલો દ્રષ્ટિબેન, તમે ચપ્પલ પહેરીને આવો જોઈએ. વેરી ગુડ દ્રષ્ટિબેન. દ્રષ્ટિબેન શું પહેરીને આવ્યા? ચંપલ પહેરીને આવ્યા. તો દ્રષ્ટિબેનના કયા અંગે કામ કર્યું? પગે. હા, કેમ કે પગે ચાલીને ગયા ત્યારે ચપ્પલ પહેરાણા. બરોબર છે. પહેલાં તો દ્રષ્ટિબેન આંખથી જોવે છે, એટલે એની આંખ કામ કરે છે. પછી કાનથી સાંભળે છે કે ટીચરે શું કીધું, એના કાન કામ કરે છે. પછી દ્રષ્ટિબેન ચાલીને ચંપલ પહેરવા ગયા, એટલે આપણા પગ શું કામ કરે છે? ચાલવાનું. ચાલો ઋષભભાઈ, પાણીની બોટલ લઈને આવો જોઈએ અને મૂકો અહીંયા. બહુ સરસ, વેરી ગુડ. ઋષભભાઈ શું લઈને આવ્યા? પાણીની બોટલ લઈને આવ્યા. તો એ પાણીની બોટલ લેવાનું કામ કયા અંગે કર્યું? હાથેથી કર્યું. હા, વેરી ગુડ. પગે ચાલીને ગયા અને હાથથી ઉપાડીને આવ્યા. ચાલો ખુશીબેન, વાટકી લઈને વચ્ચે મૂકો જોઈએ. વેરી ગુડ ખુશીબેન. ખુશીબેન વાટકી લઈને આવ્યા. તો ખુશીબેનના કયા અંગે કામ કર્યું? હા, વાટકી ઉપાડવાનું કામ હાથે કર્યું અને ચાલવાનું કામ પગે કર્યું. બરોબર છે. હા, ચાલો ધ્રુવંશભાઈ, આવો જોઈ, ફૂલ લઈ લ્યો જોઈ. ચાલો ધ્રુવંશભાઈ, ફૂલને સૂંઘી લ્યો જોઈએ. આમ મારી સામે ફરો જોઈ, મારી સામે. હા, વેરી ગુડ. સૂંઘો જોઈએ ફૂલને. હા, તો ધ્રુવંશભાઈના કયા અંગે કામ કર્યું? એ તો બરોબર છે કે પગે ચાલીને ગયા, હાથે ફૂલ ઉપાડ. હા, કોણે સૂંઘવું? નાકે. વેરી ગુડ ખુશાલભાઈ. આપણું નાક છે એ સૂંઘવાનું કામ કરે છે, એટલે ધ્રુવંશભાઈના નાકે ફૂલને સૂંઘવું. બરોબર ને? ચાલો પ્રતિપાલભાઈ, બોલપેનને ચોપડો લેતા આવો જોઈ. ઊભા થાવ. ચાલો કરણભાઈ. હા, ચોપડો ને બોલપેન લઈને આવો જોઈએ અને ચોપડામાં લીટો કરવાનો છે. હા, કરી નાખો એક લીટો, એમાં ચાલશે. હા, જો હવે લખવાનું કામ કોણે કર્યું? નહીં, આપણે શરીરના અંગો વિશે કોણે કર્યું? કરણ નહીં, કોણે કર્યું? હાથે કર્યું. કરણભાઈના હાથે કામ કર્યું લખવાનું. એટલે અત્યારે આપણો વિષય છે કે આપણા અંગો શું કામ કરે છે. બરોબર ને? તો તમને ખબર પડી ને કે પહેલાં તો આંખો આપણી જોવાનું કામ કરે છે, એટલે તમને બધી વસ્તુ દેખાય છે. બીજું કે તમારા કાને કામ કરે છે. શું કામ કરે છે? સાંભળવાનું, કે તમને સંભળાય છે કે ટીચર શું બોલે છે. બરોબર છે. પછી ત્રીજું કે તમારા પગ કામ કરે છે. શું કામ કરે છે? પગ હાલવાનું. વેરી ગુડ, વેરી ગુડ. પછી આપણા હાથ કામ કરે છે. તો શું કામ કરે છે હાથ? હા, પકડવાનું કરે છે અને લખવાનું કામ કરે છે. બરોબર છે. પછી આપણું નાક છે. હા, વેરી ગુડ. સૂંઘવાનું કામ કરે છે. આ બધું તમને સમજાઈ ગયું ને? હા, એની સાથે જ આપણું એક મોઢું છે. તો આપણું મોઢું શું કામ કરે છે? બોલવાનું કામ કરે છે. એની સાથે આપણા દાંત, જીભનો ઉપયોગ કરીએ તો શું કામ કરીએ છીએ? ખાવાનું. વેરી ગુડ.
ગુડ ખુશાલભાઈ બહુ સરસ. તો ચાલો બાળકો એકવાર તાલી પાડી દ્યો જોઈએ.